અમદાવાદના મધ્ય ઝોનની અંદર એસ્ટેટ વિભાગની અંદર કામ કરતા વર્ગ 2 ના અધિકારી પાસેથી અડધા કરોડો રૂપિયાની જમીન એસીબી દ્વારા જપ્ત કરાઈ છે। સવાલ મોટો એ થાય છે કે એમનો પગાર ખાલી માત્ર 1 લાખ રૂપિયા જેટલો હતો આટલી વર્ષો કામ કર્યા પછી પણ, અને એમની પાસે તેમના પગાર કરતા 300% વધુ સંપત્તિ હાથ ધરાઈ છે। આટલી કરોડો રૂપિયાની સંપત્તિ આવી ક્યાંથી? તમામ સમગ્ર માહિતી લઈશું આપણે એસીબી પીઆઈ પટેલ પાસેથી। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સાઉથ ઝોનમાં એસ્ટેટ ટીડીઓ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવતા ઇન્સ્પેક્ટર સુનિલ કુમાર કુમુદચંદ્ર રાણા વિરુદ્ધ એસીબીને અપ્રમાણસર મિલકત વસાવ્યા અંગેની અરજી મળેલી। એ અરજી તપાસના અંતે એસીબી દ્વારા 29 જાન્યુઆરી 2024ના રોજ ગુનો દાખલ કરવામાં આવેલો, અને ત્યારથી તેઓ પોતે પોતાની ધરપકડ ટાળવા માટે થઈ અને નાસ્તા ફરતા હતા, અને તેઓએ નામદાર સેશન્સ કોર્ટ અને નામદાર હાઈકોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરેલી। એ અરજી નામદાર હાઈકોર્ટ દ્વારા ખારીજ કરવામાં આવતા તેઓ આજરોજ એસીબી કચેરીએ આવી અને પોતે એસીબી સમક્ષ સરેન્ડર કરેલ છે। તેઓ 1997માં એસ્ટેટ ટીડીઓ ડિપાર્ટમેન્ટમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે જોડાયેલા, અને ત્યારબાદ તેઓને 2011માં ઇન્સ્પેક્ટર તરીકેનું પ્રમોશન મળેલું હતું। 2010માં તેઓનો પગાર 38,000 રૂપિયા હતો, જે હાલમાં 1,26,000 છે। તપાસ દરમિયાન આરોપીની 3 સ્થાવર મિલકતો, એમાં એમનો એક ફ્લેટ હતો બાલાજી અગોરા મોલ જે છે એમાં સુગડ ગામે, બીજો વૈષ્ણોદેવી સર્કલ પાસે જાસ્મિન ગ્રીન સ્કીમમાં હતો, અને ત્રીજો તેઓ જે માણેક ચોકમાં ખેતરવાળી પોળ ખાતે જ્યાં અત્યારે હાલમાં રહે છે શુભનિધિ ફ્લેટમાં, ત્યાં છે। આ ત્રણેય સ્થાવર મિલકતોની કિંમત 49 લાખ રૂપિયાની થાય છે। ત્યારબાદ તપાસ દરમિયાન તેઓના બેંક એકાઉન્ટમાંથી 55,64,000 રૂપિયાના 3 પીપીએફ એકાઉન્ટ મળી આવેલા, અને જુદી જુદી બેંકોમાં 84 જેટલી ફિક્સ ડિપોઝિટ એમણે કરેલી હતી, તે 1,40,46,46,000ની હતી। આમ તેઓ પાસેથી જે મિલકત મળી આવી ત્યારે પ્રાથમિક જ્યારે ગુનો દાખલ થયો ત્યારે 2,75,18,000 રૂપિયાની અપ્રમાણસર મિલકત મળી આવેલી, જે તેઓની કાયદેસરની આવકના પ્રમાણમાં 306% જેટલી વધારે હતી। ત્યારબાદ ગુનો નોંધાયા પછી તેઓની વધુ 20 જેટલી ફિક્સ ડિપોઝિટ, જેની કિંમત 40,38,000 રૂપિયાની થાય છે, તે તપાસ દરમિયાન મળી આવેલી, જે પણ હાલમાં અમે ગણતરીમાં લીધી છે। ત્યારબાદ તેઓના 9 સેવિંગ એકાઉન્ટ જે હતા એમાં 15,65,000 રૂપિયાના પણ તપાસ દરમિયાન મળી આવેલા। આમ ગુનો નોંધાયા પછી એમની પાસેથી 55 લાખ જેટલી મિલકતો વધારે મળી આવી છે, અને ટોટલ હાલમાં તેઓ પાસેથી 3,15,56,000ની અપ્રમાણસર મિલકત મળી આવી છે। આ અંગે તેઓએ જ્યારે હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી તો હાઈકોર્ટ દ્વારા તેઓને જામીન આગોતરા નામંજૂર કરવામાં આવેલા છે। હાલમાં તેઓની જે તપાસ દરમિયાન તેઓની ગેરહાજરીમાં પણ તપાસ કરનાર અધિકારીએ 40 લાખ જેટલા ફિક્સ ડિપોઝિટ જે હતી એ શોધી કાઢેલી છે। હજુ તેઓને વિશ્વાસમાં લઈ અને તેઓના પોલીસ કસ્ટડીના રિમાન્ડ દરમિયાન હજુ પણ વધુ મિલકતો મળી આવેલી પૂરેપૂરી સંભાવના રહેલી છે। મોટાભાગનું તેઓનું રોકાણ જે છે એ સ્થાવર મિલકત કરતા તેમણે જંગમ મિલકત એટલે કે ફિક્સ ડિપોઝિટ અને એમાં કરેલું છે। શક્યતા છે કે તેઓએ શેર બજારમાં પણ રોકાણ કરેલું હોય, તો એ પણ એ વિશે પણ તપાસ હાલમાં ચાલુ છે। હાલ સુધી તેઓ ક્યાં હતા એ બાબતે હજુ તેઓએ ખુલાસો કર્યો નથી। આજે જ એમની 12:30 વાગે ધરપકડ કરવામાં આવી છે। આ દિશામાં પણ તપાસ કરવામાં આવશે, અને તેઓના પોલીસ કસ્ટડીના રિમાન્ડ દરમિયાન તેઓને કોણે આશ્રય આપ્યો હતો અને ક્યાં ક્યાં રહેલા હતા તે તમામ બાબતે ખુલાસા કરવામાં આવશે, અને તેઓને જેણે આશ્રય આપનાર હશે તેઓના વિશે પણ તપાસ કરી અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। રિમાન્ડની વધુમાં વધુ 14 દિવસની માંગણી કરી શકાય છે, પરંતુ તપાસ કરનાર અધિકારીને પોતાને યોગ્ય લાગે તે પ્રમાણે કેસની ગ્રેવિટી જોઈ અને તેઓ પોલીસ કસ્ટડીના રિમાન્ડની માંગણી કરતા હોય છે। આજ રોજ તેઓની ધરપકડ કરવામાં આવી છે, એટલે આવતીકાલ તેઓને નામદાર સેશન્સ કોર્ટમાં રજૂ કરી અને તેઓના પોલીસ કસ્ટડી રિમાન્ડની માંગણી કરવામાં આવશે।